જો કે ભાઈ 2025નું બિલ છે અને 2025નું લાયસન્સ છે. લાયસન્સના અનુસંધાને હું સરકાર અને કલેક્ટર સાહેબને રજૂઆત કરું છું કે ભાઈ બીજા જિલ્લાઓની અંદર જો આની લાયસન્સની પ્રક્રિયા થતી હોય તો રાજકોટ ખાતે બી આની ભલામણ માટેની હું વાતચીત સીએમઓ દફતર અને કલેક્ટર સાહેબને જણાવીશ. એવી રીતની વાતચીત કરી. અમે રૂપાલા સાહેબને એમ કીધું કે ભાઈ સનાતન સંસ્કૃતિ સાથે આ જોડાયેલો અને લાખો લોકોને રોજગારી મળતો આ મેળો છે, તો એની અંદર જે બી રૂલ્સ નિયમો બનાવ્યા છે એમાંથી મોટાભાગના નિયમો અમે પારવા બંધાયેલ છીએ. તો બાકીના એક બે નિયમો જે કાગળના આધારિત જ નિયમો છે એની વૈકલ્પિક વ્યવસ્થા જોવા માટેની અમારી વિનંતી હતી. એના માટે રાઇડની જે હયાત સ્થિતિ હોય, હયાતની સ્થિતિ ઉપર જે બી ઇજનેરોનો અભિપ્રાય હોય, અભિપ્રાયના અનુસંધાને અમને પરવાનગી આપવામાં આવે એવી અમારી આ વિનંતી હતી. લગભગ દરેક જિલ્લામાં મંજૂરીઓ મળે છે. એસઓપી આવ્યા બાદ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં તમને નામ લઈને કહું તો પોરબંદર જે સરકારી મેળો માધવપુરનો છે એમાં મંજૂરી મળેલી છે. જામનગર જિલ્લામાં મંજૂરી મળેલી છે. મોરબી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લો, સુરત, બરોડા, અમદાવાદ દરેક જિલ્લામાં મંજૂરી મળે છે. ફક્ત એક રાજકોટમાં જ મંજૂરી આપતા નથી અને રાજકોટમાં જ આ પ્રશ્ન છે. એટલે જો મંજૂરી રાજકોટના કલેક્ટર સાહેબ કમિટીને સૂચન કરીને કંઈ રસ્તો લાવે તો મેળો થઈ શકે એમ છે. શું આશા છે તંત્ર પાસે? તંત્ર પાસે આશા છે કે લોકોનું મનોરંજન છે. ગરીબ માણસો આજે પૈસાવાળા લોકો તો મેળો કરવા બહાર જતા રહે છે, મુંબઈ જતા, માઉન્ટ આબુ જતા રહે છે, પણ ગરીબ માણસો છે એ તો બિચારા 365 દિવસ મજૂરી કરતા હોય તો 5 દિવસ આપણે સૌરાષ્ટ્રમાં તો છે કે દીકરીઓ તહેવાર કરવા આવતી હોય, મેળામાં જતી હોય. જો સરકાર આ મેળો જ નહીં કરે તો બધા ગરીબો મનોરંજનથી વંચિત રહે અને લોકો રોજગારીથી વંચિત રહે, નાના માણસો. એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી એટલે મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી. એ લોકોનું એવું કહેવું છે કે અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ, કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી. જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે, પણ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે. એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી. તેમ છતાં અમને મળવું જોઈએ. સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઊભેલા છે. મેં એમને પણ વાત કરી છે. રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.